6 ડેઝ 6 ટિફિન સિરીઝમાં એપિસોડ 2માં આજે આપણે બનાવીશું કોબી અને વટાણાનું શાક. તમે કોબી બટેટાનું શાક તો ઘણી વખત બનાવ્યું હશે, પણ કોબી વટાણાનું શાક ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય. જેના માટે અહીં મેં અડધી કોબીને સુધારીને લઈ લીધી છે. તમે રાત્રે જ સુધારીને ફ્રીજમાં રાખી શકો છો. હવે એને મીઠાવાળા પાણીમાં નાખીને થોડીવાર રાખી મૂકીશું, કેમ કે કોબીમાં અંદર ખૂબ જ પેસ્ટિસાઇડ્સ હોય છે, એટલે તેને સાફ કરવા જરૂરી છે. એટલે મીઠાવાળા પાણીમાં થોડીક વાર બોળી રાખવાથી તે બધું નીકળી જાય છે. તો આવી રીતના પાણીમાં ડૂબે ડૂબ રહે એવી રીતના આપણે આની અંદર પાણી અને મીઠું નાખીને થોડીક વાર માટે રાખી દઈશું. અને હવે આપણે આને શાકનો વઘાર કરી લઈએ. શાકનો વઘાર કરવા માટે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું નાખી દઈએ. આની અંદર આપણે રાઈ એડ નથી કરવાની. જીરું સરસ ફૂટી જાય એટલે 1 ચમચી વરિયાળી નાખી દઈશું. વરિયાળીનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે, એટલે જરૂરથી નાખજો. સાથે 2 સૂકા લાલ મરચાં અને 5 ચમચી હિંગ નાખી દઈએ. અને હવે પાણીમાંથી નિતારી અને કોબી નાખી દઈશું. સાથે 1 વાટકી જેટલા તાજા વટાણા નાખી આને બરાબર મિક્સ કરી લઈએ. આપણે કોબી બટેટાનું શાક તો ઘણીવાર બનાવતા હોઈએ, પણ આવી રીતના કોબી વટાણાનું શાક તમે ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય. હવે ગેસની ફ્લેમ સ્લો કરી ઢાંકીને આને 5 મિનિટ થવા દઈશું. 5 મિનિટ પછી આપણી કોબી સરસ ચડી ગઈ છે. કોબી અને વટાણાને ચડતા બહુ ખાસ વાર નથી લાગતી, લગભગ 80% જેવી ચડી ગઈ છે. તો હવે આની અંદર આપણે ઝીણું સુધારેલું 1 ટમેટું, 1 લીલા મરચાંની કટકી અને કોથમીરની કૂણી દાંડલી છે 2 ચમચી જેટલી સુધારેલી, તે નાખી દઈએ. તમારી પાસે કોથમીરની કૂણી દાંડલી ન હોય તો તેની બદલે કોથમીર પણ એડ કરી શકો છો. તો આને પણ એક વખત બરાબર હલાવીને મિક્સ કરી લઈએ. અને હવે આની અંદર આપણે મસાલા કરી લઈશું. સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. આપણે કોબીમાં થોડુંક મીઠું નાખ્યું હતું, એટલે મીઠું સાચવીને એડ કરવાનું. સાથે 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કિચન કિંગ મસાલો નાખી દઈશું. અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. કિચન કિંગ મસાલાનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આને થોડીક વાર માટે આપણે હજી થવા દઈશું, એટલે બધા મસાલાનો ટેસ્ટ શાકમાં બેસી જાય. તો થોડીક જ વારમાં આપણી કોબી સરસ ચડી ગઈ છે ને વટાણા પણ ચડી ગયા છે. આ શાકને ચડતા કંઈ વાર નથી લાગતી. તો એકદમ ટેસ્ટી એવું આપણું કોબી અને વટાણાનું શાક બની ગયું છે. ઉપરથી અડધી વાટકી જેટલી કોથમીર નાખી અને આને બરાબર મિક્સ કરી લઈએ. તો તમે આવી રીતના કોબીના શાકમાં વરિયાળી અને કિચન કિંગ મસાલો નાખીને ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત આવી રીતના ટ્રાય કરજો. થોડોક ફેરફાર કરીએ ને તો શાક સરસ સ્વાદિષ્ટ થઈ જતું હોય છે. તો ગરમા ગરમ શાકને આપણે ટિફિન બોક્સમાં ભરી લઈએ. આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે.